ચાલો મિત્રો, બધાને મારા રામ રામ। અને તમે જુઓ, જે આ ભેંસો બતાવી રહ્યો છું ને, બતાવી આપ દેખીએ, આ ભેંસોની સાથે સાથે મેં એવો વિશ્વાસ જીત્યો હતો કે ભાઈએ પહેલી જ વખત પહેલી જ ગાડી મારા વિશ્વાસ ઉપર લાવી અને બે ભેંસો ખોટી પણ નીકળી। ખોટી નીકળવાનું કારણ હતું બે ભેંસે 3 લીટર દૂધ આપ્યું, પણ ભાઈનું કહેવું એવું હતું કે દેવાભાઈ હું તો જોવા આવ્યો નથી, તમારા વિશ્વાસ ઉપર મેં ભેંસો લીધી અને લેવાની પાછળ વિશ્વાસ તમારો જીત્યો છે। મને ભેંસમાં કોઈ ખબર પડતી નથી। તો મિત્રો, આ વિડીયો એની માટે બનાવી રહ્યો છું કે ખાલી ભેંસો નથી આપી, મેં મારું માન સન્માન, મારો મોભો, મારી મર્યાદા અને મારી સમજણ આપી છે। સમજણ એવી આપી છે કે એ લોકોને પાછળ મેં ગેરંટી આપી હતી। ગેરંટી એવી આપી હતી કે તમે લોકો આવો, જે તમારી બે ભેંસોનો ઘાટો છે એ હું તમને ગાડીને આપું અને તમને ઘાટો આપું, એ ઘાટો તમને આ ભેંસોના માધ્યમથી હું તમને ગાડી આલું, બરોબર? તો એ લોકોએ આજે મારા ભરોસે 120 ભેંસ ચાલુ છે। એક એવી જગ્યા, એક એવો શાંત એરિયા કે નથી ભેંસને કોઈ અવાજ। તમે જુઓ, ભેંસોની સાફ સફાઈ, માણસો કામ કરવાવાળા, દાણો ચારો ફૂલ નથી લાલ થતી, તબેલાનું રૂટીન બધી રીતે ભેંસ। મિત્રો, મારાથી પણ ભૂલ થઈ જાય, તમારાથી પણ થઈ જાય। કહેવાનો મતલબ એ છે કે ભૂલ સુધારવાનો આપણે મોકો આપવો પડે, અને એ મોકો સુધરી જાય તો વેપારીનું ભલું, દલાલનું ભલું અને આપણા કિસાન પશુપાલકનું ભલું। ભલે હું નથી કહેતો હું પીએચડી કરી છે, હું હોશિયાર છું, ના, મારાથી પણ ભૂલ થઈ જતી હોય, પણ એ ભૂલ સુધારવાનો અમને મોકો આપ્યો। પહેલી જ ગાડી હતી, બે ભેંસ પકડી હતી, એની પછી આ નજારો જોઈશું કેટલી છે, દેખાવું। એટલે આ જે ભેંસો બતાવી રહ્યો છું ને, એ એક એવો વિશ્વાસનો આધાર હતો, એક એવો આધાર હતો કે જેની વાસળીએ ગોપીઓ ગુંજી હોય, જેની વાસળીએ આ ગોપીઓએ સમાધિ લઈ લીધી હોય, એવી જ રીતે આ મારી વાસળી છે। અને મારી વાસળીના લીધે જે બે ભેંસનો ઘાટો સુધારીને જે મને મોકો આપ્યો, એનો આ પ્રતાપ છે કે 120 ભેંસનો તબેલો કર્યો હોય। જે માણસે આજ સુધી મને પૂછ્યું નથી કઈ ભેંસ કેટલાની છે, શું છે, ખાલી એટલું જ પૂછ્યું છે, દેવાભાઈ દૂધ આપશે ને? આપણા તબેલામાં 4-5 વર્ષ જોવું નહીં પડે ને? મિત્રો, આ ભરોસો જીતેલો છે ને।